હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે અમેરિકાનું રોબિન્સવિલે બીએપીએસ અક્ષરધામ હિન્દુ ધર્મનું સૌથી મોટું મંદિર છે। નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર માટે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટાયેલા અને 4 વખતના કોંગ્રેસ મહિલા તુલસી ગબાર્ડે ન્યૂ જર્સીના બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની ખાસ મુલાકાત લીધી હતી। તેણીની મુલાકાત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતિની ઉજવણી સાથે જોડાયેલી હતી। તુલસી ગબાર્ડ, જેઓ ભગવાન કૃષ્ણ અને આધ્યાત્મિક મૂલ્યોમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે, તે ભગવદ ગીતાના નામે શપથ લેનાર પ્રથમ અમેરિકન મહિલા કોંગ્રેસ સભ્ય છે। તુલસી ગબાર્ડનો જન્મ અમેરિકાના સમોઆમાં થયો હતો। તુલસી ગબાર્ડની માતાને હિન્દુ ધર્મમાં ખૂબ જ રસ હતો, તેથી તેની માતાએ તેનું નામ તુલસી રાખ્યું। તુલસી ગબાર્ડે હિન્દુ ધર્મ અપનાવ્યો છે। સેનામાં રહીને તુલસી ગબાર્ડે ઇરાકમાં સેવા આપી હતી। તુલસી ગબાર્ડે ટ્વિટર પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી અને લખ્યું હતું કે ગઈકાલે રાત્રે એટલે કે 15 ડિસેમ્બરે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું। દેશભરના હિન્દુ નેતાઓ દ્વારા મળેલા ઉષ્માભર્યા સ્વાગત માટે હું આભારી છું। રોબિન્સવિલેના મેયર, કાઉન્સિલના સભ્યો અને હજારો લોકો પ્રાર્થના, ફેલોશિપ અને એકતાની વિશેષ સાંજ માટે એકઠા થયા હતા। તમને જણાવી દઈએ કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2022માં ડેમોક્રેટિક પાર્ટી છોડનાર તુલસી ગબાર્ડને નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરના પદ પર નિયુક્ત કર્યા છે। આ એક એવી સ્થિતિ છે જેમાં તેની પાસે ઉચ્ચ વર્ગીકૃત ગુપ્ત માહિતીની એક્સેસ હશે અને 18 જાસૂસી એજન્સીઓ તેની દેખરેખ હેઠળ હશે। અમેરિકાના અક્ષરધામમાં વિશ્વ શાંતિ અને એકતા માટે આ એક એવી સાંજ હતી, જેમાં તુલસી ગાબાર્ડનું જોરદાર સ્વાગત કર્યું હતું। આ સ્વાગતથી તુલસી ગાબાર્ડ ભાવુક થઈ ગયા હતા। આ કાર્યક્રમમાં તેઓએ પોતે પણ હિન્દુ હોવાનો ગર્વ અનુભવ્યો હતો। આ સમાચારને આપણે સૌ અમેરિકામાં રહેતા આપના મિત્રો, સાગા સંબંધીઓને અવશ્ય આ વિડિયો શેર કરીએ। સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેમના સંબોધન દરમિયાન, શ્રીમતી તુલસી ગબાર્ડે તેમની કૃતજ્ઞતા અને પ્રેરણા વ્યક્ત કરી। I'm grateful to be here with all of you, and my heart is warmed by this incredible welcome and celebration. To be able to hear about the many thousands of hands and hearts that went into building this iconic temple, and to walk through and see the meaning behind every single one of those sculptures, both the magnificent and the small etchings of some of the most famous stories about Krishna and Arjuna from the Bhagavad Gita, was truly inspiring. This place is special because of all of you, your hearts, and your prayers that bring us all together. તુલસી ગબાર્ડે અક્ષરધામ મંદિરની મુલાકાત દરમિયાન મંદિરના આધ્યાત્મિક સાર પર પણ પ્રતિબિંબિત કરતા કહ્યું, Words are not sufficient to describe the incredible product of the work of so many hands that came together in a spirit of love, kindness, and unity. That welcoming spirit is something I feel here, as I know millions of others do when they visit Akshardham. This is a timeless offering that will bring peace and joy to all who come. તુલસી ગબાર્ડે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના કોંગ્રેસ વુમન નેતા તરીકે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે તારીખ 18 ડિસેમ્બર 2014માં ભારતના દિલ્હી સ્વામિનારાયણ અક્ષરધામની પણ મુલાકાત લીધી હતી। અક્ષરધામ ખાતેના તેમના અનુભવને શેર કરતા તુલસી ગબાર્ડે લખ્યું હતું કે, ભારતની મારી પ્રથમ સફર પર ઉષ્માભર્યું સ્વાગત અને અક્ષરધામની સુંદર મુલાકાત માટે ખૂબ ખૂબ આભાર। મંદિરને જટિલ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં તે કેવી રીતે બનાવવામાં આવ્યું તેની અકલ્પનીય વાર્તા છે। સંસ્કૃતિ વિહાર બોટ રાઇડ અને સહજ આનંદ વોટર શો કન્ટેન્ટ અને હાઈટેક એન્જિનિયરિંગ બંનેને કારણે પ્રભાવશાળી હતા। મુલાકાત લેવાની તક મળી તે માટે હું આભારી છું। હું યુએસ અને વિશ્વભરમાં વધુ સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લેવા આતુર છું। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય, મંદિર અને મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ।